લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર એસઓજીની ટીમે ગાંજાનું વેચાણ કરનાર સોદાગરને ઝડપી પાડ્યો. ગાંધીનગર જિલ્લામાં નશીલા પદાર્થની હેરાફેરી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને ગાંધીનગર એસઓજી પોલીસે કલોલ તાલુકાના પિયજ ગામ ખાતેથી 1.783 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ગાંધીનગર રેન્જ ડીઆઈજીપી વિરેન્દ્ર યાદવ અને પોલીસ અધિક્ષક વિજય રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વીડી વાળાની ટીમને મળેલી બાતમીના આધારે કલોલ તાલુકાના પિયજ ગામ ખાતે જીવણજી શકરાજી ઠાકોરના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. તે દરમિયાન આરોપી પાસેથી ₹13,830ની કિંમતનો 1.783 કિલો ગાંજો તેમજ ₹5,000નો મોબાઈલ ફોન અને ₹1,000ની કિંમતનો વજન કાંટો મળીને કુલ 23,830નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે કલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ પોલીસને આરોપીની સઘન તપાસ કરતા અગાઉ મહેસાણાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનામાં પકડાયો હતો. તેમજ ગાંધીનગર એસઓજી દ્વારા અન્ય કયા ગુનાઓમાં આરોપી પકડાયેલો છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.